ભરૂચ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર પ્રેરિત મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન શહેરના રોટરી ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું। મહિલાઓને આત્મનિર્ભર બનાવી રોજગાર અને સ્વરોજગારની તકો સાથે જોડાવવાના હેતુથી યોજાયેલા આ મેળામાં જિલ્લાના વિવિધ ક્ષેત્રોની આશરે 10 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો। કંપનીઓના HR વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત મહિલાઓને ઉપલબ્ધ રોજગારની તકો, લાયકાત, ભરતી પ્રક્રિયા અને કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું। જિલ્લામાંથી મોટી સંખ્યામાં રોજગાર વાંછુક મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ કંપનીઓમાં રોજગાર માટે નોંધણી કરાવી હતી। કાર્યક્રમમાં IAS અધિકારી અવિજા ગુપ્તા, મહિલા અને બાળ વિકાસ વિભાગના જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સાવંત, દહેજ પ્રતિબંધક અધિકારી પ્રીતેશ વસાવા, સુઝની ક્લબના રિઝવાના જમીનદાર સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા, કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા તેમજ સરકારી યોજનાઓ અને રોજગારની ઉપલબ્ધ તકો અંગે માહિતગાર કરવામાં આવી હતી। આયોજકો દ્વારા જણાવાયું હતું કે આવા કાર્યક્રમો મહિલાઓને આત્મનિર્ભર બનાવી તેમના આર્થિક સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। હું પ્રીતેશ વસાવા, દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી, આજ રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા પ્રેરિત નારી વંદન ઉત્સવ અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 જેવી કંપનીઓ, ખાસ કરીને MRF, SRF, LIC અને સન ફાર્મા જેવી વિવિધ કંપનીઓએ નોકરીદાતાઓએ ભાગ લીધો હતો। એમાં ઘણી બધી આપણી ભરૂચની મહિલાઓએ, જે નોકરી ઈચ્છુક મહિલાઓ છે, એમણે ભાગ લીધો હતો। ઘણી બધી મહિલાઓએ અપ્લાય કર્યું છે। તેમજ આજના દિવસનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર તેમજ સશક્ત બનાવવાનો છે।